જ્યારે આપણે બીમાર પડવાના હોઈએ છીએ ત્યારે આપણું શરીર આપણે નાના મોટા ઘણા બધા સંકેતો આપે છે, પરંતુ એ બધા સંકેતોને આપણે ઇગ્નોર કરી નાખતા હોઈએ છીએ. આવું જ કંઈક હાર્ટ એટેકનું છે. ખાસ ધ્યાન રાખજો કે હાર્ટ એટેક ક્યારેય પણ અચાનક નથી આવતો. જ્યારે પણ હાર્ટ એટેક આવવાનો હોય છે ને એ સમયે આપણું શરીર જે છે થોડા દિવસ પહેલા જ આપણે રાડો પાડીને ઘણી બધી વાતો કહે છે, ઘણા બધા સંકેતો આપે છે. આટલું જ નહીં, જ્યારે હાર્ટ એટેક આવવાનો હોય છે એના 2 દિવસ પહેલા પણ આપણું શરીર આપણે 5 સંકેતો આપે છે. જો આપણે તેને ઓળખી લઈએ ને તો આપણે હાર્ટ એટેકથી આરામથી બચી શકીએ છીએ. હવે ક્યાં છે એ સંકેત જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. આપણે બધાને ખબર છે કે આપણી જે ખાવા પીવાની આદતો છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એ બધાને કારણે અત્યારે બીમારીનું પ્રમાણ આપણા બધામાં વધી રહ્યું છે. આટલું જ નહીં, આને કારણે હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એક સમય હતો જ્યારે વૃદ્ધો એટલે કે ઘરડાઓને જ હાર્ટ એટેક આવતો હતો, પરંતુ અત્યારે નાના બાળકોને પણ હાર્ટ એટેક આવે છે અને તેની પાછળનું કારણ આપણી બધાની ખરાબ લાઈફસ્ટાઈલ છે અને વધારે પડતું સ્ટ્રેસ લેવાને કારણે પણ આ હાર્ટ એટેક આવી શકે છે. હવે આ જે હાર્ટ એટેક આવે એ સમયે માણસ પાસે સમય ઓછો હોય છે, પરંતુ હાર્ટ એટેક આવે એની પહેલાના 2 દિવસ પહેલા જ આપણું શરીર આપણે નાના મોટા સંકેતો આપીને ચેતવી દે છે કે તમને હાર્ટ એટેક આવી શકે છે. હવે આ સંકેતોમાંથી પહેલું સંકેત છે કે તમને 2 દિવસ પહેલા જ જે છાતી છે તેમાં બળતરા અથવા તો દુખાવાનો સંકેત. હવે સામાન્ય રીતે જ્યારે પણ છાતીમાં ભારેપણું લાગે છે અથવા તો બળતરા થતી હોય છે ત્યારે આપણે બધાને એવું થતું હોય છે કે ગેસ અથવા તો એસિડિટીને કારણે એવું થતું હશે. પરંતુ જો આ ગેસ અથવા તો એસિડિટી થોડા કલાકોમાં જો ઠીક ન થઈ જાય ને તો તમારે સમજી લેવું કે આ જે સંકેત છે એ હાર્ટ એટેકનો પણ હોઈ શકે છે અને તુરંત જ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. બીજો સંકેત છે થાક અથવા તો નબળાઈ અનુભવી. હવે સામાન્ય રીતે આખા દિવસમાં આપણે બધા કામ કરીએ છીએ અને નાના મોટા કામ કરવામાં પણ જો તમને થાક લાગતો હોય છે અથવા તો શરીરમાં કંઈક અલગ જ નબળાઈ અનુભવ થતી હોય છે તો સમજી જવું જોઈએ કે આપણું જે હૃદય છે એના સુધી લોહી અથવા તો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી પહોંચતું અને આને કારણે આગળ જતા તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. અને ત્રીજો સંકેત છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થવી. હવે જ્યારે આપણે વધારે પડતું ચાલીએ છીએ, દોડીએ છીએ અથવા તો સીડીઓ ચડીએ છીએ એ સમયે થોડી ઘણી જે શ્વાસ લેવામાં તકલીફ થવી એ સામાન્ય છે, પરંતુ આવું કશું કર્યા વિના પણ બેઠા બેઠા પણ જો તમને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે તો સમજી જવું જોઈએ કે આગળ જતા તમને હાર્ટ એટેક આવી શકે છે. અને ચોથો સંકેત છે કે તમને વધારે પડતો પરસેવો થવો. હવે ઉનાળાની સિઝનમાં પરસેવો થવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ તમે કશું કામ નથી કરતા, એસીમાં બેઠા છો, એમ છતાં પણ તમારા શરીરમાં પરસેવો વળે છે ને તો સમજી જવું જોઈએ કે આ એક હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે અને થોડા જ દિવસોમાં તમને હાર્ટ એટેક આવી શકે છે. એટલા માટે તુરંત તમારે જઈને તમારી જે હૃદય છે એના જેટલા પણ ચેકઅપ છે બધા કરાવી લેવા જોઈએ. અને પાંચમું અને છેલ્લું સંકેત છે કે તમારા શરીરની ડાબી સાઈડ બાજુ તમને ભારેપણું અનુભવવું અથવા તો શરીરમાં બેચેની થવી. જ્યારે પણ તમે બેઠા બેઠા તમને ગભરામણ જેવું અનુભવાય છે અથવા તો શરીર જે છે એ તમારું જકડાઈ જાય એવું તમને ફીલ થતું હોય છે અથવા તો ખાસ કરીને ડાબી સાઈડ જો તમને વધારે પડતું જકડન મહેસૂસ થતી હોય ને તો એવું સમજી જવું જોઈએ કે તમને ટૂંક જ સમયમાં હાર્ટ એટેક આવી શકે છે. એટલે જો તમારા શરીરમાં પણ આ 5 લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાતા હોય અથવા તો તમને એવું થતું હોય કે તમને બેઠા બેઠા પણ પરસેવો વળે છે, બેચેની થાય છે અને તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તુરંત જ તમારે ચેકઅપ કરાવી લેવું જોઈએ, કારણ કે આ બધા સંકેતો હાર્ટ એટેકના હોઈ શકે છે. આ બધી માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.